નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ ધોરણ 10 ગુજરાતી વિષયની પ્રિલિમિનરી પરીક્ષાનું પ્રશ્નપત્ર જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, વ્યાકરણ સાથે સોલ્યુશન કરીશું અને પરફેક્ટ પેપર હતું જે બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી ઘણું બધું પૂછી શકે એ પ્રકારનું સરસ મજાનું આ પેપર હતું. તમારે આ પરીક્ષા જો તમે આપી હોય તો કેટલા આવે છે માર્ક્સ એ કમેન્ટ કરીને જણાવજો. તો જોઈએ, શરૂઆત કરીએ સેક્શન એ થી. તો કર્તા અને કૃતિને જોડવાના છે. તો ભૂલી ગયા પછી તો રઘુવીર ચૌધરી છે. રેસનો ઘોડો વર્ષા અડાલજા છે. વાયરલ ઇન્સ્પેક્શન ગુરમત શાહ છે અને વિરલ વિભૂતિ આત્મા અપૂર્વજીત છે. એના પછી ખાલી જગ્યાઓ છે. તો કે અંકિત અને નંદાના પુત્રનું નામ શું હતું? તો કે સૌરભ હતું. પછી રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે? તો વરદાત્રી માને છે. પછી જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા. તો 1500 રૂપિયા વ્યાજે લીધા હતા. અને શ્રીમદે રચેલા સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ કયો છે? તો શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર છે. પછી સૌરભને કમ્પ્યુટર શા માટે શીખવું હતું? તો સૌરભ જો કમ્પ્યુટરના ક્લાસ કરશે તો એનો ક્લાસમાં વટ પડે એ માટે એને કમ્પ્યુટર શીખવું હતું, ક્લાસમાં વટ પાડવા માટે. પછી મારી જીવનકથા કૃતિના અનુવાદક કોણ છે? તો મહાદેવભાઈ દેસાઈ છે. પછી 3-4 વાક્યના પ્રશ્નો હતા કે રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગી હતી? તો રાજકોટ છત્રી લેવા જવાને બસના ભાડા 250 આજુબાજુ બસના ભાડા થાય, બીજા ચા નાસ્તાના થાય, આમ 300-350 જેટલો ખર્ચો થઈ જાય તો નવી છત્રી લઈ લેવાય. એ વાત માટે લોકોને મૂર્ખામી ભરી લાગી હતી લેખકની વાત. લેખક હૃદયરોગ વિના હુમલા વિશે શું કહે છે? તો કલાકો સુધી તમે પોતાના શરીરને પોટલું સમજીને ઓફિસમાં બેઠા રહો છો, પરસેવો ક્યારે વાળતા નથી, જ્યારે પરસેવો વળે છે ત્યારે હૃદયરોગ આવે છે, હુમલો થાય છે, એટેક આવે છે. આ બધું તમે લખ્યું હશે. પછી ગીરમાળા ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું છે. પછી 10-12 વાક્ય એટલે કે 3-3 ગુણના પ્રશ્નો છે. તો ભૂખથી ભૂંડી ભીખ પાઠના આધારે કાળનું પાત્રાલેખન કરવાનું છે. કિશનના જન્મની કરુણતા તમારા શબ્દોમાં લખો જન્મોત્સવ કૃતિના આધારે. પછી ઢેલ ઘોડીની વફાદારીને ખાનદાની વિગતે વર્ણવવાની છે. સેક્શન 2 ની વાત કરીએ તો આની અંદર પણ કૃતિ અને સાહિત્ય પ્રકાર જ છે. તો ચાંદલીઓ, તો એ શું છે? તો ચાંદલીઓ તમે જોઈ શકો છો તો કે ચાંદલીઓ એ લોકગીત છે. પછી વતનથી વિદાય થતા તો એ સોનેટ છે. અને હું એવો ગુજરાતી એ ગીત છે. અને દીકરી એ ગઝલ છે. હવે ખાલી જગ્યાઓ જોઈએ. કવિ વિનોદ જોશીને ગુજરાતી ભાષાને ગૌરવંતી કહી છે. પછી કવિ ખાલી જગ્યા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મોરપિંચ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કવિએ ખાલી જગ્યા સુધી જવું હતું તો એક મેકના મત સુધી જવું હતું. ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો કુલદીપક બનવું દુર્લભ છે. પછી કવિએ બાળકૃષ્ણના જીવનમાં કયા કયા પ્રતીકોના કાવ્યનો વિનિયોગ કર્યો છે? તો કદમ છે, યમુના છે, રાધા છે, મોરપિંચ છે વગેરેનો કર્યો છે. હાઇકુ કુલ કેટલા અક્ષરનો હોય છે? તો કે 17 અક્ષરનો હોય છે. પછી દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે આમાં શું ફરક છે? પછી ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો જે સજ્જન વ્યક્તિ હોય, હંમેશા નિજાનંદમાં મસ્ત રહેતો હોય એવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે. કવિ ક્યાં સુધી મહુડીની સાયા તળે પડી રહેવા માગે છે એ ઉડી ગઈ સારસીના આધારે તમે લખી શકશો. પછી નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો. બોલીએના કંઈ કાવ્યના કવિ માણસને શું જીવનબોધ આપે છે? અને ચાંદલી લોકગીતમાં આલેખાયેલી કુટુંબ જીવનની મધુર સંબંધોનું વર્ણન તમારે કરવાનું હતું. હવે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો મુહૂર્ત આવી રીતે લખાય છે. એના પછી નિયમિત, તો નિયમિતની જોડણી આ સાચી બનશે. પછી કાલ વત્તા અંતર, તો કાલાંતર આવશે. પછી પ્રેમ શૌર્ય, તો એ દ્વંદ્વ સમાસ છે. એના પછી નકર, તો નકર એટલે નહીતર થાય છે. અને આ નકુર એટલે શું થાય છે? તો નકુર એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવજો શું થાય છે. એના પછી મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, તો અહીંયા ઉપમા અલંકાર બને છે, બરાબર ને? દીકરાને રેસના ઘોડાની ઉપમા આપી દીધી છે, એટલે કે દોડાવે છે તો કોની જેમ? તો કે ઘોડાની જેમ, એટલે કે જેમ જેવા આયા એટલે ઉપમા અલંકાર. દુકાનદાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો દાર એટલે કે પર પ્રત્યય રહેલો છે. પછી પ્રતાપ એટલે ધોધ થાય છે અને સુર એટલે દેવ થાય છે. એના પછી યુધિષ્ઠિર સંજ્ઞાનો પ્રકાર, તો વ્યક્તિવાચક સંજ્ઞા છે. એના પછી ધુઆપુઆ થવું, તો ખૂબ જ ગુસ્સે થવું, ક્રોધિત થવું. બાવાના બે બગડવા, તો બંને બાજુએ પરિસ્થિતિ બગડવી. પછી રસ્તાનો જાણકાર શબ્દ સમૂહ માટે તો ભૂમિયો થાય છે. પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી પરોક્ષ થાય છે. પછી બીજા વ્યક્તિએ જવાબ આપ્યો, તો બીજા વ્યક્તિથી જવાબ અપાયો, બરાબર? એવું તમે લખી શકશો, કર્મણી બનશે. ને એટલે નેત્ર થાય છે, તળપદા રૂપનું શિષ્ટ રૂપ.
પછી લાલ કિનખાબનો પડદો ખુલ્યો, તો લાલ એ ગુણવાચક વિશેષણ છે અને અમે એના ખેતરમાં ઉપડ્યા, તો ખેતર એ સ્થળ દર્શક વિશેષણ થાય છે ક્રિયા વિશેષણની અંદર, બરાબર. પછી ત્રિભુવન શબ્દની ધ્વનિ છૂટી પડે તો ત વત્તા ર વત્તા ઈ વત્તા ભ વત્તા ઉ વત્તા વ વત્તા અ વત્તા ન થાય છે. પછી પ્રેરક વાક્ય બનાવવાનું છે, તો નવી છત્રી પર કારીગરે નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવ્યા, બરાબર. પછી અહીંયા સંદનો પ્રકાર છે તો અનુષ્ટુપ સંદ થશે. એના પછી શિખરણી સંદનું બંધારણ છે તો યમન સ વ લગા આવશે. પછી અર્થ વિસ્તારની વાત કરીએ તો સરસ મજાનું પૂછાણું હતું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, વારંવાર બોલાયેલું છે, આવડે એવું જ છે. પછી વિશાળે જગ વિસ્તરે નથી, એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પ, વનોની છે, વનસ્પતિ. પછી તમારી શાળામાં યોજેલ રમતોત્સવનો અહેવાલ 100 શબ્દોમાં લખો. પછી ગદ્યનો સંક્ષેપીકરણ કરવાનું, તો એનું શીર્ષક જોઈએ તો શ્રમનું મહત્વ અથવા તો શ્રમની પૂજા પણ આપી શકાય. પછી નિબંધની વાત કરીએ તો સરસ મજાનું નિબંધ છે, પ્રાર્થના, જીવનનું બળ, સ્વચ્છતા અને શૈશવના સ્મરણો. આ 3 નિબંધો પૂછાણા હતા. તો આઈ હોપ કે તમારે પેપર કેવું ગયું છે કમેન્ટ કરીને